સનાતન ધર્મની જય હો, જય હો, જય હો. જય ગુરુ મહારાજ, જય ગુરુદેવ. હું વૈદ્ય ચંદુભાઈ ચલાળિયા, મારો અનુભવ ચેનલ ભાવનગર. તો આજનો વિષય ઈશ્વર આટલો જ છેટો છે એના વિશે આપણે વિચારશું. અગાઉ મારા વિડીયોની અંદર, કોલ રેકોર્ડિંગની અંદર આ પ્રસંગ કંઈક વાતમાં આવી ગયો પણ હશે, પણ આજે વિશેષ પ્રકારે મને એવું થયું કે અંદરથી જે સૂઝ્યું છે એ આપની સમક્ષ આ મીડિયાના માધ્યમથી મૂકી દઉં. ઈશ્વર પરમાત્મા એ નિરાકાર છે. હવે નિરાકારને સમજવા માટે સાકારનો આધાર લેવો જ પડશે, અને સાકાર વગર નિરાકારને સમજી જ નહીં શકીએ, કારણ કે નિરાકાર વગર સાકાર છે જ નહીં, અને સાકાર થકી જ નિરાકારને સમજી શકશું. તો પ્રથમ આપણે રામ, સીતા અને લક્ષ્મણ એનો આધાર લઈશું આપણે ઈશ્વરને સમજવા માટે, કે ઈશ્વર આપણાથી કેટલો છેટો છે એને સમજવા માટે આપણે પ્રથમ એનો આધાર લઈશું. તો સીતાજી, રામ, લક્ષ્મણ એ વનવાસમાં હતા, ત્યારે જ્યારે જતા વનવાસમાં જ્યારે કંઈ પણ આ સ્થાનેથી આ સ્થળે જવાનું થાય તો જંગલમાં મોટા ભાગે કેડી જ હોય, માર્ગ ઓછો હોય. તો કેડી હાવ નાની એવી જ હોય કે એમાં એક જ વ્યક્તિ ચાલી શકે, બે પાસે ન ચાલી શકે એવી કેડી હોય. તો રામ આગળ ચાલે છે, એની પાછળ સીતાજી ચાલે છે, અને એની પાછળ લક્ષ્મણ ચાલે છે. તો આપણે આ ઈશ્વરને સમજવા માટે જે રામ છે એને આપણે નિરાકાર માનીએ, અને સીતાજી છે એને માયા માનીએ, અને લક્ષ્મણ છે એને આપણે જીવ માનીએ છીએ. તો આપણે જીવ શું કામ છીએ, જીવ શું કામ માનીએ છીએ? કે આપણે એવું માનીએ છીએ કે ઈશ્વર આપણાથી જુદો છે, એટલે એ જે માને એને જીવ કહેવાય. તો લક્ષ્મણજી ચાલે છે, એની આગળ સીતાજી ચાલે છે, ને એની આગળ રામ ચાલે છે. એટલે લક્ષ્મણજીને રામ દેખાતા નથી. સીતાજી એટલે આપણે માયા સમજીએ. માયા એટલે સ્ત્રી નહીં, માયા એટલે સીતાજી નહીં, પણ એક સમજવા માટે આપણે માયા અને સીતાજી કહીએ છીએ. તો આગળ રામ છે, પાછળ સીતાજી છે, ને એની પાછળ લક્ષ્મણ છે, ચાલ્યા જાય છે. રામ દેખાતા નથી. શું કામ? માયા આડી છે. એટલે રામ માનો ઈશ્વર અથવા નિરાકાર. માયા આડી છે એટલે રામ નથી દેખાતા, ઈશ્વર નથી દેખાતા. જો માયા હટી જાય તો તરત ઈશ્વર દેખાય. જો સીતાજી આઘા થઈ જાય સાઈડમાં થોડાક, તો લક્ષ્મણને રામ તરત દેખાઈ જાય. હવે માયાનો નાશ નથી કરવાનો, કારણ કે માયાનો નાશ થાય એમ જ નથી, કારણ કે ઈશ્વરના આધારે જ માયા છે. ઈશ્વર ન હોય તો માયા ન હોય. એટલે માયાનો ક્ષય નથી કરવાનો, એનો નાશ નથી કરવાનો. એને જેમ આપણે સીતાજીને એક બાજુ હટાવીએ એમ પણ નથી એને હટાવવાનું. પણ કારણ કે સીતાજીને હટાવશું તો સીતાજી કાંઈ નાશ નથી થવાના, પણ છે રહેવાના તો છે જ તે, પણ એક બાજુ હટવાના છે. એમ
માયાને હટાવો મનથી તો તમને ઈશ્વર દેખાય. ઈશ્વર વગર માયા છે નહીં. માયા રહી જ ન શકે ઈશ્વર વગર. નિરાકાર વગર સાકાર રહી જ ન શકે. પણ સાકાર થકી નિરાકારને સમજવાના છે. હવે આ લક્ષ્મણ, સીતાજી અને રામ આપણે નિરાકારને, ઈશ્વરને સમજવા માટે એમનો આધાર લીધો હતો. હવે સાકાર થકી, મેં કીધું ને કે સાકાર થકી જ નિરાકારને સમજી શકાય. સાકાર ન હોય તો નિરાકારને ન સમજી શકાય. તો આપણે જે છીએ ને એ આપણે સાકાર છીએ. એટલે આપણે જ ન હોઈએ તો નિરાકારને સમજવાની વાત આવતી જ નથી અને એને સમજી પણ ન શકાય. એટલે આ સાકાર, આ શરીર છે, આ સાકાર છે, એના થકી જ નિરાકારને સમજવાનો છે. અને જે કાંઈ દેખાય છે એ બધી માયા છે. જે આ બે આંખોથી જે દેખાય છે એ માયા છે. પણ માયાનો જે આધાર છે એ નિરાકાર છે. માયાનો આધાર છે એ નિરાકાર છે. નિરાકાર વગર આ જે માયા છે કે સાકાર એ રહી જ ન શકે. હવે આ રીતે આપણે સમજવાનું છે કે જે કાંઈ આપણને દેખાય છે, જે સંભળાય છે, જે બોલાય છે, એનો આધાર નિરાકાર છે, ઈશ્વર છે. અગાઉ કીધેલું જ છે કે જેમ દૂધની અંદર માખણ છે, ઘી છે, આમ જોશો તો દેખાશે નહીં, પણ આપણને ખબર છે, વિશ્વાસ છે કે જે ઘી બને છે, જે માખણ બને છે એ દૂધમાંથી જ બને છે. એ વિશ્વાસ છે. એ વિશ્વાસથી જે પરમાત્મા આ જગતની અંદર જે કાંઈ કાર્ય કરી રહ્યો છે, જેના થકી જે કાંઈ થઈ રહ્યું છે એના થકી થઈ રહ્યું છે, એવો વિશ્વાસ જે અંતરથી રાખો અને આ માયા છે એને જોવો, પણ એને એ નથી એમ સમજી અને ઈશ્વરને જોવો, તો ઈશ્વર આટલો જ આપણીથી છેટો છે. બસ જે ગુરુ કૃપાથી આજે બોલાણું એ આપની સમક્ષ રજૂ કર્યું. કંઈ ભૂલચૂક હોય તો માફ કરજો. જય ગુરુ મહારાજ, જય ગુરુદેવ, જય સિયારામ, હરિઓમ. જય સિયારામ. મારો અનુભવ ચેનલ ઉપર વિડીયો હોય અથવા કોઈ પણ કોલ રેકોર્ડિંગ હોય તો મારી સાથે જે કોલ રેકોર્ડિંગમાં જે કોઈ પણની સાથે વાત થતી હોય તો એનો ક્યારેય પણ સરનામું કે મોબાઈલ નંબર ન માગવો. જય સિયારામ. આગળના વિડીયો જોવા માટે આ રીતે ચેનલ સબસ્ક્રાઈબ કરો.